ઓકે સો વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. લાસ્ટ ટાઈમ આપણે લેક્ચર ઓવર કર્યો ત્યારે આપણે એન્ડ્રોઈડની ટેલિફોન એપીઆઈ વિશે ડિસ્કશન કરતા હતા, રાઈટ? કે એન્ડ્રોઈડમાં ટેલિફોન એપીઆઈમાં શું એકચ્યુઅલી કાંઈ હોય નહીં જાજુ. તમે ખાલી કોલની ઇન્ફોર્મેશન જે છે એ રિટ્રાઈવ કરી શકો, અત્યારે કોલ ચાલુ છે કે નહીં એ ઇન્ફોર્મેશન જે છે રિટ્રાઈવ કરવી તો કરી શકો, એઝ વેલ એઝ બીજી કેટલી વસ્તુ ટેલિફોની મેનેજરથી થઈ શકે, રાઈટ? એ વસ્તુ જે છે આપણે જોઈએ છીએ. સો અત્યારે લગી આપણે ખાલી કોલ સ્ટેટ ને એના વિશે ઇન્ફોર્મેશન લીધી, રાઈટ? કે વધીને તમે જે છે એ ફોનની ઇન્ફોર્મેશન લઈ શકો કે તમારા મોબાઈલની અંદર અત્યારે કોઈનો કોલ આવે છે કે નહીં, રાઈટ? સો એ આપણે ગેટ કોલ સ્ટેટથી આપણે એક પ્રેક્ટિકલ પરફોર્મ કરીને તમને બતાવ્યું હતું, રાઈટ? બીજી કેટલી વસ્તુ ટેલિફોન મેનેજરથી થઈ શકે એ આજે આપણે જોઈએ. એવી ઘણી બધી વસ્તુ છે ટેલિફોન મેનેજર થાય. ફોર એક્ઝામ્પલ, તમારે એવું ચેક કરવું છે કે તમારા ફોનની અંદર અત્યારે સિમ કાર્ડ છે કે નહીં, રાઈટ? જો સિમ કાર્ડ હોય તો જ તમારે નેટવર્કનો સિમ્બોલ આવવો જોઈએ. તો એવું કંઈક કરવું હોય તો કોડિંગ સમજાય શું કહેવા માંગુ છું, તો જ તમારે જો સિમ કાર્ડ હોય તો જ તમારે નેટવર્કનો સિમ્બોલ આવવો જોઈએ, નહીંતર ના આવવો જોઈએ, રાઈટ? એના બદલે તમારે ખાલી જસ્ટ ચોકડી આવે એવું કંઈક કરવું હોય તો તમે જે છે એના માટે ટેલિફોન મેનેજરનો યુઝ કરી શકો. એઝ વેલ એઝ ઘણીવાર તમારે સિમ કાર્ડ નંબર જોતા હોય, ખબર છે? આપણું સિમ કાર્ડ હોય ને એની ઉપર 16 ડિજિટનો આઈ થિંક એક નંબર આપેલો હોય છે, યુનિક હોય છે, રાઈટ? કે જેથી કરીને તમારા સિમ કાર્ડની ઇન્ફોર્મેશન જે છે એ ગેટ કરવી તો કરી શકે ઇઝીલી. તો એ સિમ કાર્ડનો નંબર તમારે રીડ કરાવડાવવો હોય કે સિમ કાર્ડ ઉપર કયો નંબર લખેલો છે ને એવડો એ, રાઈટ? હું ફોન નંબરની વાત નથી કરતો. તો એવી ઇન્ફોર્મેશન તમારે જોતી હોય તો પણ તમે ચેક કરી શકો ટેલિફોની મેનેજરથી. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત બીજી કઈ વસ્તુ છે કે તો કે તમે એ વખતે ચેક કરી શકો કે તમારો ફોન જે છે એ કયા ટાઈપનો છે, એ આઈધર જીએસએમ છે ઓર સીડીએમએ છે, રાઈટ? ઓલરેડી આ બધી ઇન્ફોર્મેશન જીએસએમ ને સીડીએમએ જે છે તમારે ફર્સ્ટ સેમેસ્ટરમાં આવી ગઈ છે સીએફની અંદર. ઓકે, હું ખાલી જસ્ટ ઇન્ફોર્મેશન આપી દઉં તમને કે જીએસએમ એટલે શું થાય, એનું ફૂલ ફોર્મ ગ્લોબલ સિસ્ટમ ફોર મોબિલિટી. ઓકે, અને સીડીએમ એનું ફૂલ ફોર્મ થાય કોડ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ. ઓકે, સો અત્યારના જે આપણે બધા ફોન યુઝ કરીએ છીએ, આ સેમસંગ હોય કે વિવોનો હોય, ઓપ્પોનો હોય, એક્સવાયઝેડ કોઈ પણ, એ બધા ફોન જે છે એને જીએસએમ ફોન કહેવાય. ઓકે, અને સીડીએમએ ફોન કેવા, તમને તો કદાચ નહીં જોયા હોય, પહેલાં ટાટાના રિલાયન્સના ફોન આવતા, રાઈટ? કે જેની અંદર સિમ કાર્ડ ન હોય છતાં પણ તમે ઇનકમિંગ ને આઉટગોઈંગ ને બધી વસ્તુ કરી શકો. એની અંદર એકચ્યુઅલી સિમ કાર્ડ ન હોતું, રાઈટ? એ કંપનીવાળા ખુદ પોતે જ પોતાના મોબાઈલ ફોન બહાર પાડતા. ઓકે, એની અંદર સિમ કાર્ડ ના હોય, ખાલી તમે ડાયરેક્ટલી સીધો ફોન કનેક્ટ થઈ જાય ને આવી જાય એની બધી વસ્તુ, એને કહેવાય સીડીએમએ ફોન. હવે નથી જોવા મળતા ક્યાંય, બહુ આઈ ડોન્ટ થિંક ક્યાંય હશે પણ, રાઈટ? સો એ સીડીએમએ ફોન હતા, બહુ જૂના જમાનાના ફોન. અને અત્યારના જે બધા ફોન છે એ બધા જીએસએમ ફોન કહેવાય, ગ્લોબલ સિસ્ટમ ફોર મોબિલિટી, જેને આપણે સિમ્પલ લેંગ્વેજમાં સિમ કાર્ડ વાળા કહીએ છીએ બધા ફોન્સ. ઓકે, સો આપણે એવી ઇન્ફોર્મેશન જોતી હોય કે આપણે શું કહે કે આપણો ફોન કેવા ટાઈપનો છે, તો એ વખતે આપણે ચેક કરી શકીએ, રાઈટ? કે જીએસએમ છે કે સીડીએમએ છે. ઇવન એ પણ ચેક કરી શકીએ કે આપણા સિમ કાર્ડની અંદર સિમ છે કે નહીં હોય, તો એના નંબર ને એ બધું કયા છે, આપણા સોફ્ટવેરનું વર્ઝન કયું છે, રાઈટ? ડિવાઇસ વર્ઝન એટલે આ જે વસ્તુ છે ને સોફ્ટવેર વર્ઝન, દેટ મીન્સ કે તમારી શું કે ઓએસ તમે કઈ યુઝ કરો છો ને, એન્ડ્રોઈડની કઈ ઓએસ યુઝ કરો છો એ જાણવું હોય તો પણ તમે જાણી શકો. ઇવન તમે શું કે કયા સિમ કાર્ડ પ્રોવાઈડર જે છે એનું સિમ કાર્ડ યુઝ કરો છો એ હોતે જોવું હોય તો એ પણ ચેક કરી શકો. એટલે મને એમ ખબર પડી જાય ઇન શોર્ટ કે તમે કયા કંપનીનું સિમ કાર્ડ વાપરો છો, વોડાફોનનું વાપરો છો, એરટેલનું વાપરો છો કે તો એ પણ જાણવું હોય તો એ બધી વસ્તુ પણ તમે ટેલિફોની મેનેજરથી જોઈ શકો. સો એઝ અ પ્રેક્ટિકલ પાર્ટ આપણે અત્યારે એ જ વસ્તુ કરાવડાવશું, રાઈટ? કે સિમ કાર્ડ રિલેટેડ થોડાક ઇન્ફોર્મેશન ડિસ્પ્લે કરાવડાવશું. પછી આપણે એ ચેક કરશું કે આપણો ફોન જે છે એ કેવા ટાઈપનો છે એવડો એ. અને થર્ડ વન, આ સિમ કાર્ડનું થોડુંક જોઈ લેશું કે સિમ કાર્ડનો સિરિયલ નંબર કેટલા છે અને સિમ કાર્ડ છે કે નહીં ને એવું બધું ચેક કરાવડાવશું. ઓકે, સો આ બધી વસ્તુ અત્યારે પ્રેક્ટિકલ છે, સો તમે લોકો ધ્યાન રાખજો થોડુંક પ્રોપરલી. ઓકે, સો આપણે પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરીએ અત્યારે. ઓકે, સો આપણે ઓલરેડી ડિઝાઇનિંગ કરેલું જ છે, આપણે ટેલિફોની મેનેજરનું જે આપણે પ્રોગ્રામ કરતા હતા, રાઈટ? એ જ આપણે રાખ્યું છે અત્યારે. હું એક કામ કરું, હવે આ જ ઓપ્શનનો યુઝ કરાવડાવું, રાઈટ? આ ભલે અત્યારે ટેલિફોની મેનેજરનો ઓબ્જેક્ટ છે એમનો એઝ ઇટ ઇઝ રહ્યો, હું તમને થોડાક ફોન્ટની સાઇઝ મોટી કરી દઉં જેથી કરીને તમારે લખવામાં કામ આવશે. અને આ બધું લખતા જાજો, સૌથી મોટી વાત. હા,
કારણ કે એક્ઝામ પ્રોગ્રામ પૂછાય તો તમે શું લખશો, એટલા માટે તમે બુક બનાવતા જતો હારે હારે, અને આ બધા પ્રોગ્રામ પૂરા થઈ જાય એટલે એ પ્રોગ્રામ તમે બુકની અંદર નોટ ડાઉન કરતા જજો. રાઈટ, ઘરે બેઠા બેઠા જે છે એ તમે જેવો લેક્ચર ઓવર થાય અથવા તો કોડિંગ આવે ને તો ડાયરેક્ટલી કોડિંગ સીધું વિડીયોને પોઝ કરી, રાઈટ, અને પછી કોડિંગ લખી લેવું તમારે આખું. રાઈટ, કે આ ટેલિફોન મેનેજર માટે તમારે કોલ કરવો હોય, ફોન રિંગિંગમાં છે કે નહીં એ કરવું હોય તો આટલું કોડિંગ કરવું પડે. તો આ રીતે બધું લખતા જજો, કહેતા નહીં કે સર આમ નથી કરાવ્યું તેમ નથી કરાવ્યું. ઓકે, સો આને હું અત્યારે કમેન્ટ આઉટ કરી દઉં. મારે કે અત્યારે ટેલિફોની મેનેજરના લિસ્ટનું કંઈ કામ છે નહીં એટલા માટે. ઓકે, સો મેં એને કમેન્ટ કરી દીધી. નાવ મારા ટેલિફોની મેનેજરનો ઓબ્જેક્ટ કયો છે મારો, અહીંયા TM કરીને મારો ઓબ્જેક્ટ મેં ક્રિએટ કરેલો છે. ઓકે, સો હું એ TM ઓબ્જેક્ટ છે એના થ્રુ જ બધી ઇન્ફોર્મેશન ગેટ કરીશ. ઓકે, સો સૌથી પહેલાં તો આપણે એક કામ કરીએ, આપણે એક વેરિયેબલ ડિક્લેર કરી દઈએ કે જેની અંદર જેટલી પણ ઇન્ફોર્મેશન આવે, રાઈટ, એ બધી ઇન્ફોર્મેશન એ વેરિયેબલની અંદર એડ થતી જાય. તો એડ કરાવડાવી હોય આપણે ત્યાંથી આપણે જે વેલ્યુ આવશે એ સ્ટ્રિંગ ટાઈપની આવશે. તો વેલ્યુ આપણે દર વખતે અપેન્ડ કરવી હોય તો આપણે કેવા ટાઈપનો વેરિયેબલ લેવો પડશે, દર વખતે આપણે એક કામ કરીએ, સ્ટ્રિંગ વેરિયેબલ જ લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ સ્ટ્રિંગ એસ. રાઈટ, હવે આની અંદર જે છે એ આપણે વેરિયેબલની વેલ્યુ બધી એડ કરવા માંડીએ. એસ અહીંયા ના ડિક્લેર કરાય, એકચ્યુઅલી એસ છે ને એ પબ્લિકલી ડિક્લેર કરાય. અત્યારે એકચ્યુઅલી થાય કેવું કે જ્યારે એપ્લિકેશન ચાલુ થાય ત્યારે તમારી ઓન ક્રિએટ મેથડ કોલ થાય. ઓન ક્રિએટ મેથડ કોલ થાય તો દર વખતે વેરિયેબલ ડિક્લેર થયા કરે. રાઈટ, સો એટલા માટે આપણે પબ્લિકલી ડિક્લેર કરી દીધો. સો હવે આપણે વન બાય વન બધી વેલ્યુ ગેટ કરાવડાવતા જઈએ કે ઓકે એસની અંદર આપણે શું એડ કરાવડાવશું. તો કે પહેલાં તો આપણે નેટવર્કનું ઓપરેટરનું નામ જોતું હોય તો તમારે શું કરવું પડે. તો એના માટેની એક મેથડ છે. રાઈટ, યુ જસ્ટ રાઇટ ડાઉન ડબલ કોટમાં ઓપરેટર નેમ ઇક્વલ ટુ, આની યારે જે કોન્કેટેનેશન કરાવડાવવું છે સ્ટ્રિંગ વેલ્યુ છે એટલે આપણે પ્લસનો સાઇનનો યુઝ કરી શકીએ. હવે તમારે ટેલિફોની મેનેજરનો ઓબ્જેક્ટ જે હોય એની એક મેથડ છે ડોટ ગેટ ઓપરેટર, શું હતું ભૂલી ગયો, ગેટ શું નામ હતું, ગેટ શું હતું ભૂલી ગયો, ગેટ નેટવર્ક, હા સોરી આવ્યું. ઓકે, સો આ નામ હતું ગેટ નેટવર્ક ઓપરેટર નેમ. સો થશે કેવું કે ઓપરેટર નામની અંદર તમારું આ ઓપરેટર નામ, આ એક મેથડ છે ટેલિફોની મેનેજરની સીધી મેથડ છે ગેટ નેટવર્ક ઓપરેટર નેમ. રાઈટ, સો એ વેલ્યુ સીધી કયા વેરિયેબલમાં એડ થઈ જશે, એસ નામના વેરિયેબલમાં એડ થઈ જશે. ઓકે, નાવ મારે એસ નામના વેરિયેબલમાં જ બીજી વેલ્યુ અપેન્ડ કરાવડાવી હોય તો કે ઓપરેટર નેમ તો એડ થઈ ગયું, એના પછી બીજી વેલ્યુ અપેન્ડ કરાવડાવી તો હવેથી આપણે શું લખાવડાવશું કે એસ ઇક્વલ ટુ એસ પ્લસ, રાઈટ, અને પછી જે વેલ્યુ આપણે એડ કરાવડાવી છે એ વેલ્યુ. ઓકે, સો હવે ફોર એક્ઝામ્પલ નેટવર્ક ઓપરેટરનું નામ તો આવી ગયું. રાઈટ, મારે એનું આઈડી જોતું હોય તો આઈડી આઈ ડોન્ટ નો શું હશે, એ દરેક ઓપરેટરનું નામ હોય એના અલગ અલગ આઈડી હોતા હશે, કે વોડાફોનનું અલગ હોય, એરટેલનું અલગ હોય, આઈડિયાનું અલગ હોય, આવું કંઈક યુનિક આઈડી હોતું હશે મે બી, એમાં આપણે તો આઈડિયા નથી બહુ. ઓકે, સો એ આઈડી જોતું હોય તો તમે શું લખશો, હું એ લખાવડાવું ઓપરેટર આઈડી ઇક્વલ ટુ, અગેન પ્લસ કરાવડાવીશ, શું કરાવડાવીશ, TM ડોટ ગેટ નેટવર્ક ઓપરેટર. ઓકે, આ જેની મેથડ છે, એટલે આ ગેટ નેટવર્ક ઓપરેટર લખેલું છે ખાલી, એ ઓપરેટરનું આઈડી રિટર્ન કરીને આપશે અને એ કયા વેરિયેબલમાં અપેન્ડ કરાવડાવશે, એસ નામના વેરિયેબલમાં અપેન્ડ કરાવડાવશે. હવે જો પ્રોબ્લેમ શું થશે ખબર છે, આમાં દર વખતે આપણે વેલ્યુ એડ કરતા જશું ને તો આમાં જો બધું એક લાઇનમાં જ ભેગું થઈ જશે. સો એવું ન કરવું હોય તો આપણે એક કામ કરી શકીએ, અહીંયા શું કરી શકીએ, /n આપતા જઈએ, તો જેથી કરીને શું થશે, દર વખતે નવી લાઇનની અંદર જે છે એ દર વખતે વેલ્યુ એડ થતી જશે. ઓકે, સો હજી આપણે એક વેરિયેબલ એડ કરીએ, કંઈક બીજી વેલ્યુ એડ કરાવડાવીએ, તો કે એસ ઇક્વલ ટુ એસ પ્લસ ડબલ કોટમાં /n. હવે આપણે શું એડ કરાવડાવશું, તો કે આપણે ઓકે ઓપરેટરનું નામ તો લખી નાખ્યું છે, રાઈટ, આપણે સિમ કાર્ડ ઓપરેટરનું કયું નામ છે એ જોવું હોય તો એ પણ આપણે ચેક કરી લઈએ. યુ જસ્ટ રાઇટ ડાઉન સિમ કાર્ડ ઓપરેટર નેમ ઇક્વલ ટુ, રાઈટ, સો આ તમને શું રિટર્ન કરીને આપશે, ગેટ સિમ કંઈક હતું, સિમ હા ગેટ સિમ ઓપરેટર નેમ.
કયા કંપનીનું સિમ કાર્ડ વાપરો છો એ તમને કન્ફર્મ કરીને આપશે. સો આપણે અત્યારે જોઈ લઈશું આઉટપુટની અંદર કે આ ઓપરેટર નેમ અને આ સિમ ઓપરેટર નેમ આ બંનેમાં શું શું આઉટપુટ આવે છે એના પરથી આઈડિયા આપને આવી જશે એક્ઝેક્ટલી. ઓકે, દેન હજી આપણે શું વેલ્યુ એડ કરાવડાવી છે તો કે એસ ઇક્વલ ટુ એસ પ્લસ, પછી હવે ન્યૂ લાઇનમાં વેલ્યુ આવી જોઈએ. તો કે કોઈને એવી ઈચ્છા થાય કે મારે સિમ કાર્ડ નંબર જે છે એ જોતો છે, તો તમે અહીંયા આમ લખી શકો સિમ નંબર ઇક્વલ ટુ, રાઈટ. હવે આની હારે જે વેલ્યુ કોન્કેટ કરાવી એ કરી શકો. તો ટેલિફોની મેનેજરના ઓબ્જેક્ટની એક મેથડ છે ગેટ સિમ નંબર કેવું કંઈ છે, ગેટ સિમ 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 હા રહ્યું ગેટ સિમ સિરિયલ નંબર. ઓકે, સો આ તમને વેલ્યુ શું રિટર્ન કરાવડાવીને આપશે કે તમારા સિમ કાર્ડના જે નંબર હશે, રાઈટ, એ નંબર સીધા સીધા કયા વેરિયેબલમાં અપેન્ડ થઈ જશે, તમારા ટેલિફોની મેનેજરના એસ નામનું વેરિયેબલ છે એની અંદર અપેન્ડ થઈ જશે. ઓકે, સો અત્યારે શું ઇન્ફોર્મેશન આપી આ લોકો, વોર્નિંગ આપી અત્યારે કે તમારે જો આ સિમ કાર્ડ નંબર જે છે એક્સેસ કરાવડાવવો હોય તો તમારે કમ્પલસરી એક પરમિશન લેવી પડે. આ આપણે વાત થઈ હતી, રાઈટ, કેની અંદર આપણે પરમિશન લેશું આપણે એન્ડ્રોઈડની મેનિફેસ્ટ ફાઇલમાં. કઈ પરમિશન લેવાની છે તો કે રીડ ફોન સ્ટેટની. તો અહીંયા ડાયરેક્ટલી ક્લિક કરી લો તોય થઈ જશે. હું અહીંયા આમ કરી દઉં એડ પરમિશન રીડ ફોન સ્ટેટ, રાઈટ. તો આ પરમિશન જે છે એ મારી પહેલામાં એડ થઈ ગઈ હશે. ઓકે, અને ના થઈ હોય તો આપણે મેન્યુઅલી કરી નાખીએ, આપણે એવું મનમાં નહીં રાખવાનું. ઓકે, સો અહીંયા એડ થઈ ગઈ જો રીડ અંડરસ્કોર ફોન અંડરસ્કોર સ્ટેટ, રાઈટ. સો આ જગ્યા ઉપરથી નહીં પણ તમારી એરર જતી રહેવી જોઈએ. અત્યારે ગઈ નથી બટ ઇટ વિલ વહી જશે. ઓકે, સમથિંગ એવું કહે છે કોલ રિક્વાયર્સ પરમિશન વિચ મે બી રિજેક્ટેડ બાય યુઝર. એટલે આ લોકો એવું કહે છે કે તમે ડાયરેક્ટલી આ રીતે લખો તો બની શકે કે યુઝર જે છે એને ના પણ પાડી દે, રાઈટ. પરમિશન જે છે એ ખબર છે આપણે ઓલું એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા હોય તો એમાં યસ નો આવે, તો એમાં આપણે આપણી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીએ અને એ લોકો નો આપી દે તો એપ્લિકેશનમાં નો આપી દે તો આ કઈ મેથડ જે છે વર્ક ના કરે, અને મેથડ વર્ક ના કરે તો આપણા એપ્લિકેશન આઉટપુટ પ્રોપર નો આવે, રાઈટ. સો એ જોઈ લેશું હમણાં કે એનું શું રિઝલ્ટ આવે છે એઝન, રાઈટ. દેન એના પછી નેક્સ્ટ વન આપણે હમણાં બીજી કંઈક વેલ્યુ એડ કરાવડાવીએ એસ ઇક્વલ ટુ એસ પ્લસ ડબલ કોટમાં સ્લેશ એન. એના પછી આપણે કઈ વેલ્યુ એડ કરાવડાવી છે તો કે મારે ડિવાઇસના IMEI નંબર જોઈએ છે. બધા લોકોને ખ્યાલ જ છે IMEI નંબર બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય, રાઈટ. તમારો મોબાઈલ ફોન ખોવાઈ જાય ને અને તમારે લોક કરાવી દેવો હોય, તમારો ઇમ્પોર્ટન્ટ ડેટા હોય એની અંદર, તમારો ફોન કદાચ ખોવાઈ ગયો હોય તો તમારે લોક કરાવડાવવો હોય તો તમે ખાલી પોલીસમાં જઈને કમ્પ્લેન કરી દો ને, IMEI નંબર એને આપી દો એટલે વિધિન ફ્યુ અવર્સની અંદર જે છે તમારો ડિવાઇસ લોક કરી નાખે. પછી એની અંદરથી એક કઈ વસ્તુ તમે યુઝ ના કરી શકો, રાઈટ. પછી ફોન ઇનશોર્ટ કચરામાં જ ફેંકી દેવાનો રહીએ, કોઈ પણ માણસ જે છે એને અનલોક ના કરી શકે. ઓકે, સો બાય ચાન્સ તમારો ફોન ખોવાઈ જાય તો તમારે IMEI નંબર જે છે ક્યાંક ને ક્યાંક લખી રાખવો, એટલે જ તમને પોલીસવાળા તમારી પાસે જાવ ને તો તમને પાસે બિલ માગશે, રાઈટ. કારણ કે બિલની અંદર IMEI નંબર નાખેલો હોય એટલે. અને તમારે ચેક કરવો હોય, તમારા ફોનની અંદર ચેક કરવો હોય કે ભાઈ તમારા ફોનનો IMEI નંબર શું છે, બિલ કદાચ ખોવાઈ ગયું હોય અને તમારે તમારા ફોનનો IMEI નંબર ચેક કરવો હોય તો તમે આ નંબર ઉપરથી કરી શકો. જો હું તમને કહું, અહીંયા હું લખું છું રફલી અત્યારે, રાઈટ. તમે આ રીતે ડાયલ કરી શકો *#06 અને હેશ, રાઈટ. આટલો નંબર જે છે ને એ તમે તમારા ફોનના ડાયલર પેડ ઉપરથી ડાયલ કરશો ને એટલે તમને તમારા ફોનનો IMEI નંબર આપશે. જો ડ્યુઅલ સિમ વાળો સિમ કાર્ડનો ફોન હશે તો 2 IMEI નંબર આપશે, તો બંને નોટ ડાઉન કરી લેવાના, રાઈટ. ક્લિયર થયું આટલી વસ્તુ? *#06#. તો આનાથી તમારો ફોનનો IMEI નંબર મળશે જે આખા વર્લ્ડમાં યુનિક હોય, રાઈટ. એ ડુપ્લિકેટ ન હોય, એકચ્યુઅલી એક જ મોબાઈલ મલ્ટિપલ નામ ન હોય પહેલાં. ઓકે, સો હું જસ્ટ એડ કરાવડાવું છું IMEI નંબર ઇક્વલ ટુ, રાઈટ. તો હવે તમે ટેલિફોન મેનેજરનો જે ઓબ્જેક્ટ હોય એની એક મેથડ છે ગેટ ડિવાઇસ ID કેન્ડ્યુ. ઓકે, સો આ મેથડનો યુઝ કરી શકો તમે કરવું હોય તો. ઓકે, હું એ પ્લસ લખતા ભૂલી ગયો છું. સો આ મેથડ જે છે તમને શું રિટ્રાઈવ કરીને આપશે, તમારા ડિવાઇસનું જે IMEI નંબર હશે એ તમને રિટર્ન કરીને આપશે. ઓકે, આ પરમિશન ચેક કરવાનો કોડ કે છે, આપણે એક કામ કરી દઈએ એડ. સો એને પહેલાંની અંદર મૂકશે ટ્રાય કેચની અંદર. જો આ ઇફેક્ટિવિટી આ તે બધી વસ્તુ મુકાવડે, રાઈટ. સો આ રીતે પણ થાય બટ આપણે અત્યારે આને બહુ કન્સિડર નથી કરતા અત્યારે,
ઓકે, સો આ તમારું, તમે આ લાઈન યાદ રાખજો. આ છે ને એકચ્યુઅલી પેલી ચેક પરમિશન માટેની હોય છે, રાઈટ. તમારે ડિવાઇસ આઈડી જોતું હોય તો તમે ખાલી આ એક લાઈન યાદ રાખજો. ઓકે, ક્લિયર થઈ ગયું. નાવ નેક્સ્ટ પોઈન્ટ. આપણે હજી આ ડિવાઇસ આઈડી જોઈ લીધું, હજી મારે કંઈક બીજું જોઈએ છે કે મારે એ ચેક કરવું હોય તો કે કઈ કન્ટ્રીમાંથી નેટવર્ક જે છે એ ઇસ્યુ થયેલું છે. સો યુ જસ્ટ રાઇટ ડાઉન s ઇક્વલ ટુ s પ્લસ રાઇટ ડાઉન ડબલ કોટ સ્લેશ n, અને તમે અહીંયા લખી નાખો સબસ્ક્રાઈબર આઈડી. આઈ ડોન્ટ નો સબસ્ક્રાઈબર આઈડી શું છે. આ જ્યારે રન થશે ને પછી ખબર પડશે. ઓકે, સો યુ જસ્ટ go to it tm.get સબસ્ક્રાઈબર આઈડી, રાઈટ. એ હમણાં આઉટપુટ આવશે એટલે તમને ખબર પડશે કે એકચ્યુઅલી શું છે એ સબસ્ક્રાઈબર આઈડી. ધેન બીજી વેલ્યુ આપણે એડ કરાવડાવીએ સમથિંગ s ઇક્વલ ટુ s પ્લસ ડબલ કોટમાં સ્લેશ n. આ તો બધા લોકોને ખબર છે ને કે સ્લેશ n શું કામ કરી છે, કે જેથી કરીને આ બધું જે આઉટપુટ આવે ને એ દર વખતે નવી લાઈનમાં એડ થતું જાય. નતર ઓલું શું થાય, એક જ લાઈનમાં લાંબુ લાંબુ આવ્યા કરશે. ઓકે, સો એવું ન થાય એટલા માટે આપણે સ્લેશ n જેથી એડ કરતા જઈએ છીએ હારે. ઓકે, ધેન નેક્સ્ટ વન, આપણે કન્ટ્રી કોડ જે છે એ આપણે રિટ્રાઈવ કરવો હોય, રાઈટ, તો કઈ રીતે કરી શકીએ. સો યુ જસ્ટ રાઇટ ડાઉન નેટવર્ક કન્ટ્રી કોડ ઇક્વલ ટુ, બધા લોકોને ખ્યાલ છે કન્ટ્રી કોડ શું હોય. ઇન્ડિયાનો કેટલો કોડ છે કન્ટ્રી કોડ? +91, રાઈટ. કોડ જે છે એ રીતે છે. નેમ જે છે એ IND છે આપણું. ઓકે, સો આપણે એ વેલ્યુ રિટ્રાઈવ કરાવડાવ્યું હોય કે આપણું સિમ કાર્ડ જે છે એ એકચ્યુઅલી કયા કન્ટ્રીનું છે, તો તમે એ પણ કરી શકો. સો યુ જસ્ટ રાઇટ ડાઉન ગેટ નેટવર્ક. ઓકે, અહીંયા ગેટ નેટવર્ક કન્ટ્રી ISO, આઈ થિંક આ જ છે વેલ્યુ, ISO વેલ્યુ. એ જ તમને +91 જે છે કદાચ રિટ્રાઈવ કરીને આપશે. ના, એ 91 રિટ્રાઈવ કરીને નહીં આપે, રાઈટ. હવેની જે વેલ્યુ આવશે ને એ તમને +91 રિટ્રાઈવ કરીને આપશે. આપણે જોઈ લઈએ ત્યારે કઈ રીતે કરાવડાવી. યુ જસ્ટ રાઇટ ડાઉન s ઇક્વલ ટુ s પ્લસ સ્લેશ n નેટવર્ક શોર્ટ કોડ, અથવા તો એમ કહી શકીશ સિમ કન્ટ્રી કોડ ઇક્વલ ટુ, અને અહીંયા લખાવડાવીશ પ્લસ કરાવડાવીને કે tm.get સિમ કન્ટ્રી ISO. can you get sim country ISO, રાઈટ. આઈ થિંક આ બંનેની અંદર છે ને પ્રોબેબલી એ +91 જે છે એ જ વેલ્યુ આવી જોઈએ, રાઈટ. કે તમારું નેટવર્ક જે છે એટલે કે તમારો ઓપરેટર કયા કન્ટ્રીનો છે એ, અને એ કન્ટ્રીનું ઓલું શું છે એ શું કહેવાય એને, એ કન્ટ્રીની કન્ટ્રી કોડ કયો છે એવું એ, રાઈટ. સો કદાચ કન્ટ્રી કોડ જે છે એમાં IND પણ આવી શકે, અને આની અંદર જે છે 91 આવશે. જોઈ લઈ આઉટપુટ શું આવે છે એ અત્યારે, રાઈટ. બટ તમને મિનિંગ ખબર પડી જવી જોઈએ કે શું કહેવા માંગે છે. ઓકે, સો આટલું ક્લિયર થઈ ગયું. પહેલાં હજી કંઈક સોફ્ટવેર ડિવાઇસ વર્ઝન છે એ જોઈ લઈએ શું કહેવા માંગે છે. s ઇક્વલ ટુ s પ્લસ સ્લેશ n, રાઈટ. આ પ્રોબેબલી મારા સોફ્ટવેરનું કયું વર્ઝન જે છે ને એ રિટ્રાઈવ કરીને આપતું હશે. કે હું એન્ડ્રોઈડ 9 યુઝ કરું છું, એન્ડ્રોઈડ 8 યુઝ કરું છું, 10 કે 11. લેટેસ્ટ જે છે એ નવી ઇન્ફોર્મેશન આવી ગઈ છે, એન્ડ્રોઈડ 12 રિલીઝ થવાનું છે. ઓકે, સો અહીંયા યુ જસ્ટ રાઇટ ડાઉન ગેટ ડિવાઇસ સોફ્ટવેર વર્ઝન. હવે બધી જ વેલ્યુ આપણે અત્યાર લગીમાં એડ કરાવડાવી, છેલ્લે કયા વેરિયેબલમાં અપેન્ડ થતી જાય દર વખતે? એસ નામના વેરિયેબલમાં અપેન્ડ થતી જાય છે, રાઈટ. તો મારે એસ નામના વેરિયેબલ જે છે એને ક્યાંક ડિસ્પ્લે તો કરવો પડશે ને. એ ડિસ્પ્લે કરશો તો આ બધું પ્રોપરલી વર્ક કરશે ને. તો મારે એક ડિસ્પ્લે કરવા માટે શું કરવું પડશે? હું એક કામ કરું, એક ટેક્સ્ટ બોક્સ લઈ લઉં, એટલે ટેક્સ્ટ વ્યૂ લઈ લઉં કે જેની અંદર બધી ઇન્ફોર્મેશન ડિસ્પ્લે થાય. ઓકે, સો આ ટેક્સ્ટ વ્યૂ મારો આવી ગયું. હું ટેક્સ્ટ વ્યૂને એઝ ઇટ ઇઝ કન્સ્ટ્રેન્ટ બધા આપી દઉં આડેધડ. ઓકે, સો અમે અત્યારે કન્સ્ટ્રેન્ટ પણ આપી દીધા. ઓકે, અને આની ફોન્ટની સાઇઝ થોડીક ઇન્ક્રીઝ કરી દઉં, 20 આપી દીધી મેં, એટલે થોડુંક ક્લિયર દેખાય એમાં આપને કે શું એક્ઝેક્ટલી કહેવા માંગી છે. ઓકે, સો હું આને હવે
પહેલાની અંદર ફાઇન્ડ આઉટ કરી લો જાવા ફાઇલની અંદર. ઓકે, સો વી જસ્ટ રાઇટ ડાઉન ટેક્સ્ટ વ્યૂ ટીવી ઇક્વલ ટુ ના ટીવી જ ચાલશે અહીંયા, અને અહીંયા ઈ ટીવીની અંદર વેલ્યુ કાસ્ટિંગ કરાવી દો. ઓકે, કે ભાઈ ટેક્સ્ટ ટીવી જે છે એ તમારો કેવા ટાઈપનો ઓબ્જેક્ટ છે, તો કે ટેક્સ્ટ વ્યૂ ટાઈપનો છે. એની અંદર કઈ વેલ્યુ બાઇન્ડ કરાવડાવી છે, તો કે મારે r.id. જે ટેક્સ્ટ વ્યૂ લખેલું છે ને એ વેલ્યુ બાઇન્ડ કરાવી છે. ઓકે, સો ડિઝાઇન ફાઇલનું તમારું ટેક્સ્ટ વ્યૂ કોડિંગ ફાઇલમાં કયા નામથી આઈડેન્ટિફાઈ થશે, ટીવીના નામથી આઈડેન્ટિફાઈ થશે. સો હવે ડાયરેક્ટલી એની મેથડ જ હોય છે, ઓલરેડી ખબર છે બધાને. તમારે વેલ્યુ સેટ કરાવી હોય તો તમે કઈ મેથડ યુઝ કરો છો, tv.setText, અને બ્રેકેટમાં જે વેરિયેબલની વેલ્યુ સેટ કરાવી છે એ વેરિયેબલ નામ, અને હું એને ટેમ્પરરી સ્ટ્રિંગમાં કન્વર્ટ પણ કરી દઉં. સો આખી એપ્લિકેશનનું આઉટપુટ કેવું આવશે કે તમને આ જેટલી ઇન્ફોર્મેશન લખેલી છે ને આ બધી ઇન્ફોર્મેશન તમને એક ટેક્સ્ટ વ્યૂની અંદર ડિસ્પ્લે કરીને આપશે, જો તમારી એપ્લિકેશન પ્રોપરલી આઉટપુટ એરર વગરની હશે તો. ઓકે, સો આપણે એક કામ કરીએ, અત્યારે એપ્લિકેશન રન કરાવી જોઈએ. ઓકે, સો અત્યારે એપ્લિકેશન જે છે એ ઇન્સ્ટોલ થવાની ચાલુ થઈ ગઈ છે. તો આપણે એક કામ કરીએ, ત્યાં સુધીમાં આપણે વાઇઝર ઓપન કરી રાખીએ, જેથી કરીને તમને લોકોને સ્ક્રીન વિઝ્યુલાઇઝ થાય. વાઇઝર ક્યારેક ક્યારેક વાયડું પણ થાય છે, કારણ કે તમારે એની વેબસાઇટ ઉપરથી નવું ડાઉનલોડ પણ કરવું પડે એવું થઈ શકે છે. ઓકે, સો તમારી રીતે એડજસ્ટ કરી લેવાનું. ઓકે, સો અમારો ડિવાઇસ છે ઓનર, અને આ રીતે બ્લેન્ક સ્ક્રીન આવી જાય પછી તમારે ખાલી જસ્ટ તમારા ફોનની અંદર એકાદી સ્ક્રીન જે છે એ ક્લિક કરી દેવાની. ઓકે, સો હવે આપણે એક કામ કરીએ, બેક ટુ ધ સ્ટુડિયો જોઈ જોઈએ. હજી અહીંયા ગ્રેડલ રનિંગ થાય જ છે, ઇન્સ્ટોલ થતાં થોડીક વાર લાગશે. સો અપ ટુ ધેટ યુ કેન રિલેક્સ. ઓકે, હું થોડી વાર વિડીયો પોઝ કરી દઉં. ઓકે, સો એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે. હું તમને વાઇઝરનું આઉટપુટ બતાવી દઉં. સોરી, અત્યારે કાંઈ આઉટપુટ આવ્યું નહીં, રાઈટ? શું કામ? રીઝન આપણે જુઓ, ઓન ક્રિએટમાં જ બધું લખેલું છે, છતાં પણ આઉટપુટ ન આવ્યું, રાઈટ? તો આની પાછળ રીઝન શું છે? તો આની પાછળ રીઝન એવડું એ હોઈ શકે કે ઘણીવાર આપણે શું થાય, મેન્યુઅલી પરમિશન અમુક એપ્લિકેશનને આપવી પડે, રાઈટ? આપણે તો અત્યારે એવું કોડિંગ નથી કરેલું, પરમિશન લેવા માટેનું કોડિંગ કરવું પડે ને. સમજાય છે કે તમારા ડિવાઇસના કેમેરા એક્સેસ કરવા માટેનું, ગેલેરી એક્સેસ કરવાનું, તો આવી બધી પરમિશન લેવાનું ખબર છે? વોટ્સઅપની અંદર પહેલાં પરમિશન માટેનું પૂછે કે ડુ યુ અલાઉ વોટ્સઅપ ટુ રીડ યોર કોન્ટેક્ટ્સ, ડુ યુ અલાઉ વોટ્સઅપ ટુ રીડ યોર ફોન સ્ટોરેજ, આવું બધું પૂછે છે. તો એમાં કોઈ પણમાંથી તમે નો આપી દો ને, રાઈટ, તો એ એક્સેસ તમે ન કરી શકો વોટ્સઅપ. ફોર એક્ઝામ્પલ, વોટ્સઅપમાં હું ગેલેરીમાં નો આપી દઉં, ગેલેરીની પરમિશન માગતું હોય, રાઈટ, ત્યારે હું નો આપી દઉં તો તમે કોઈને ડેટા શેર ન કરી શકો. ડેટા ઇન ધ સેન્સ કે ફોટોઝ ને એવું હોય એ તમે શેર ના કરી શકો. જ્યાં સુધી પરમિશન તમે આપશો નહીં ત્યાં સુધી તમે કોઈ વેલ્યુ શેર નહીં કરી શકો. સો એ જ સેમ સિચ્યુએશન અત્યારે આપણી પાસે થઈ, રાઈટ, કે આપણે અત્યારે પરમિશન લીધી નથી, રાઈટ? લેવી હોય તો એના માટેનું કોડિંગ કરવું પડે, અને કોડિંગ ના કરવું હોય તો એક શોર્ટકટ રસ્તો પણ છે. તો એના માટે તમારે શું કરવું? જો હું તમને મારા સ્ક્રીન દેખાડું ફોનની, એના માટે તમારે એક શોર્ટકટ છે. પહેલાં તો તમારી એપ્લિકેશન ચાલુ હોય ને, રાઈટ, તો એને બંધ કરી દો. પછી નેક્સ્ટ સ્ટેપ શું છે કે તમે એપ્સ મેનુની અંદર વયા જાઓ. ઓકે, અને એની અંદર એપ્લિકેશન્સનું મેનુ, એટલે તમારા ફોનમાં જેટલી એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરેલી છે, રાઈટ, આ બધાનું નામ આવી જશે. સો અહીંયાથી પછી તમારે સિલેક્ટ કરવાનું છે જે આપણી એપ્લિકેશનનું નામ હોય, રાઈટ, એ સિલેક્ટ કરવાનું છે. આપણી એપ્લિકેશન નામ શું છે? આ માય કનેક્ટિવિટી. ઓકે, સો અહીંયા જઈને તમારે આ પરમિશન ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા જઈને તમારે મેન્યુઅલી આ પરમિશન અત્યારે આપવી પડશે. મેન્યુઅલી શું કામે? કારણ કે મેં તમને સમજાવ્યું ને કે આપણે પરમિશન લેવા માટેનું કોડિંગ કર્યું નથી કંઈ, રાઈટ? એટલા માટે આપણે અહીંયા મેન્યુઅલી જે છે બધી પરમિશન એને આપી દઈએ છીએ. ઓકે, સો હવે હું આને બંધ કરી દઉં અને અગેન આપણી એપ્લિકેશન ઓપન કરીએ આપણે. સો હવે જો એનું આઉટપુટ આવી ગયું પ્રોપરલી, રાઈટ? સો જો કેટલી વસ્તુ અત્યારે આવે તમારી સામે. એક તો ઓપરેટર નેમ જીઓ 4G, એટલે આ જે પેલો ઓપ્શન લખેલો છે ને ગેટ ઓપરેટર નેમ, તો એનો મિનિંગ એવો થાય કે સિમ કાર્ડનું કયા કંપનીનું તમે સિમ કાર્ડ વાપરો છો, રાઈટ, એ તમને રિટર્ન કરીને આપે છે ગેટ ઓપરેટર નેમ.
પછી સેકન્ડ વન શું છે, ગેટ ઓપરેટર, ગેટ નેટવર્ક ઓપરેટર, એટલે આ જીઓ કંપની જે છે એનું કંઈ પણ ઓપરેટર આઈડી જે છે એ રિટર્ન કરીને આપે છે. પછી થર્ડ વન સિમ કાર્ડ ઓપરેટર નેમ. ઓકે, એટલે એમાં અગેન સેમ એ જ વસ્તુ એવું, ગેટ ઓપરેટર નેમ અથવા તો ગેટ સિમ ઓપરેટર નેમ, બેમાં જીઓ જીઓ જ આવી ગયું તમારી પાસે. ઓકે, અને હા મેઇન થિંગ કે પહેલા સ્લોટનું જે છે ને આ બધી વસ્તુ કન્સિડર કરશે. અત્યારે ડ્યુઅલ સિમ વાળો ફોન છે, મારા ફોનમાં 2 સિમ કાર્ડ ઇન્સ્ટોલ છે અત્યારે, રાઈટ. તો તમારું જે મેઇન સ્લીમ હશે ફર્સ્ટ સ્લોટ, એની ઇન્ફોર્મેશન જે છે એ જ રિટ્રાઈવ કરીને આપશે. ઓકે, સો તમને જો કંપનીનું નામ પણ આવી ગયું કે ઓકે તમે જીઓની કંપનીનું સિમ કાર્ડ વાપરો છો, નામ તેમ બધી વસ્તુ. પછી તમારા ફોનનો IMEI નંબર, જો આ નંબર યાદ રાખો તમે ખાલી. આપણે એક કામ કરીએ, આ પાછલા 5 ડિજિટ છે એ યાદ રાખીએ, 34 1 38 34 138. મેં તમને શું કીધું હતું કે તમારે IMEI નંબર તમારે ચેક કરવો હોય તો તમે કયો કોડ ડાયલ કરી શકો, યાદ કરો જી. તમારે આ રીતે ફોનનું ડાયલર ઓપન કરવાનું અને યુ જસ્ટ ડાયલ *#06#. એટલે જેવું હું ડાયલ કરાવડાવીશ એટલે જો આ જગ્યા ઉપર તમારા IMEI નંબર તમને મળી ગયા. જો પેલો નંબર આપણો જે છે એ રિટ્રાઈવ કરીને આવી ગયો 34138. સમજાય છે શું થાય છે એક્ઝેક્ટલી? તમારે જે IMEI નંબર તમારા હોય ને એ તમે રિટ્રાઈવ કરી શકો, રાઈટ, યુઝિંગ ટેલિફોની મેનેજર. પછી સબસ્ક્રાઈબર આઈડી ને કન્ટ્રી કોડની અંદર જો મેં તમને કીધું હતું એમ કે ઇન્ડિયાનો કન્ટ્રી કોડ જે છે એ કેટલો છે, IN, રાઈટ. અને અહીંયા પણ કન્ટ્રી કોડ જે છે એમાં એ લોકો IN જ રિટર્ન કરીને આપ્યું. એકચ્યુઅલી ઘણીવાર એમાં +91 જે છે એ રિટ્રાઈવ કરીને આપે, બટ ડઝન્ટ મેટર, આપણે એને કંઈ ફેર ન પડે. પછી સોફ્ટવેરનું વર્ઝન જે છે એ થોડુંક લિટલ બિટ કન્ફ્યુઝિંગ છે, રાઈટ. એમાં એકચ્યુઅલી 14 આપેલું છે, મને ચેક કરવા દો તો અપડેટ એટલું બધું તો 14 થાય નહીં. 14 કેમાં હોય આપણા સોફ્ટવેર, અને એમાં સોફ્ટવેર અબાઉટ ફોન, મારે તો એકચ્યુઅલી 9 વર્ઝન છે, બટ આઈ ડોન્ટ નો 14 કેમ આવ્યું છે રિટ્રાઈવ થઈને. કંઈક સોફ્ટવેરનું વર્ઝન જે છે મે બી ક્યાંક આડાવડું હોતું હશે. ઓકે, 14 વર્ઝન બીજે ક્યાં હશે સોફ્ટવેર, ના અપડેટમાં પણ નહીં. ઓકે, આઈ ડોન્ટ નો એ તો એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે એ. કરંટ એ મારે 9 જ છે, રાઈટ. ક્યાંક 14 જે છે સમથિંગ આવે છે, ખબર નહીં. સો ડિવાઇસ સોફ્ટવેર વર્ઝન, આટલી વેલ્યુ તમારે રિટ્રાઈવ કરવી તો તમે ઇઝીલી રિટ્રાઈવ કરાવડાવી શકો, રાઈટ. IMEI નંબર જે છે આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. IMEI નંબર અને સિમ કાર્ડ નંબર, આ બે વેલ્યુ તમને મળી જાય એટલે તમે તમારું કાર્ડ એ બ્લોક કરી શકો, એઝ વેલ એઝ તમારો મોબાઈલ એ બ્લોક કરી શકો, રાઈટ. જેથી કરીને કોઈ ટેરરિસ્ટમાં હાથમાં આવે ને, રાઈટ, એની પહેલાં જે છે તમારું કાર્ડ ને મોબાઈલ નંબર બંને બ્લોક થઈ જાય. અને જ્યારે ફોન ખોવાય ત્યારે તમારી પાસેથી કંપનીવાળા જે છે એ તમારી પાસેથી આ સિમ કાર્ડ નંબર, એ લોકોને તો જો કે ઓલરેડી ખબર જ હોય, રાઈટ, બટ પોલીસવાળા જે છે એ તમારી પાસેથી IMEI નંબર માગશે. ઓકે, સો આપણે એક કામ કરીએ, હજી બીજી એક વસ્તુ પરફોર્મ કરીએ કે આપણે એ ચેક કરાવડાવવું છે કે આપણો ફોન જે છે એ કયા ટાઈપનો ફોન છે, રાઈટ, આઈધર GSM ઓર CDMA. સો એના માટે તમારે શું કરવું પડશે, તો એના માટે ટેલિફોની મેનેજરની એક મેથડ છે, રાઈટ, ટેલિફોની મેનેજર ડોટ ગેટ ટાઈપ કરીને, ગેટ ફોન ટાઈપ. હવે જો આ ગેટ ફોન ટાઈપ તમને કેવી વેલ્યુ રિટર્ન કરીને આપે છે, ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરીને આપે છે. એટલે તમારે અહીંયા વેરિયેબલ એકાદો ડિક્લેર કરાવડાવવો પડશે ઇન્ટીજર ટાઈપ કરીને, તો જેની અંદર તમારા ફોનની ટાઈપ જે છે એ સ્ટોર થશે, રાઈટ. હવે સીધી ટાઈપ જે છે એ આમ સ્ટોર કરાવડી દેવી તો આપણે ડાયરેક્ટલી ડિસ્પ્લેમાં નહીં લખી શકીએ, સમજાય કે હું સીધું ટોસ્ટમાં ડિસ્પ્લે કરી દઉં કે ટોસ્ટ ડોટ મેક ટેક્સ ને એમાં બ્રેકેટમાં ટાઈપ, તો વેલ્યુ આઉટપુટમાં નહીં આવે. તમારે આને સ્વિચ કેસમાં મૂકવો પડશે, જેમ આપણે પેલામાં કર્યું હતું ને, આની અંદર કરાવડાવ્યું હતું આપણે કી ડાઉન નહીં, હા, નેટવર્ક ઇન્ફોર્મેશનની અંદર આપણે સ્વિચ કેસમાં મુકાવડાવ્યું હતું આ રીતે, રાઈટ, કે તમારે સ્વિચ અને બ્રેકેટમાં વેરિયેબલ જે છે એ પાસ કરવાનો. સો અહીંયા પણ આપણે એ જ કરાવશું કે આપણે ફોન ટાઈપ જે છે એ આપણે સ્વિચ કેસની અંદર જે છે મુકાઈ દઈએ. ઓકે, અને કયો વેરિયેબલ પાસ કરાવશું, ટાઈપ. સો હવે ટાઈપ નામના વેરિયેબલની વેલ્યુ તમારે અલગ અલગ કેસ સાથે કમ્પેર કરવાની થાય, તો આપણે અહીંયા વેલ્યુ લખશું કેસ. ઓકે, અને હવે આપણે અહીંયા રાઇટ ડાઉન કરશું ટેલિફોની મેનેજર ડોટ, કે જ્યારે તમારા ફોનની ટાઈપ જે છે, રાઈટ, એ શું કે CDMA હોય, અહીંયા ક્યાંક હશે નેટવર્ક ટાઈપની, હા સોરી આ રહ્યું. જો તમારા
જે ટાઈપ નામના વેરિયેબલમાં જે વેલ્યુ આવે રાઈટ એ CDMA ટાઈપની વેલ્યુ આવે તો તમારે શું મેસેજ ડિસ્પ્લે કરાવવો છે એ તમારે અહીં લખવાનું રાઈટ. સો આપણે એક કામ કરી દઈએ, આપણે અહીંયા એસ નામના વેરિયેબલમાં અપેન્ડ કરી દઈએ કે એસ ઇક્વલ ટુ એસ પ્લસ સ્લેશ એન અને અહીંયા લખીએ ફોન ટાઈપ ઇક્વલ ટુ અને અહીંયા આપણે કઈ વેલ્યુ ગેટ કરાવડાવશું અથવા તો કઈ વેલ્યુ અપેન્ડ કરાવડાવશું. ના, આમ તો એકચ્યુઅલી જરૂર નથી, સીધું આમ લખી જ શકીએ ને આપણે CDMA રાઈટ. શું કામ હે? કારણ કે આ કેસ સાચો પડશે, આ જે પેલો કેસ અહીંયા મેં સિલેક્ટ કરેલું છે, જો આ સાચો પડશે તો જ આ પાર્ટની અંદર આવશે ને, તો પછી ત્યાં મારે કંઈ ચેક કરાવવાની જરૂર નથી કે CDMA છે કે નહીં રાઈટ. બટ ઓબ્વિયસલી CDMA જ હોવાનું છે રાઈટ. તો આપણે એસ નામના વેરિયેબલમાં કઈ વેલ્યુ અપેન્ડ કરાવડાવી CDMA પછી એને આપી દઈએ આપણે બ્રેક. ઓકે, સો સેમ આવો જ કેસ મારે શેના માટે લેવો પડે કે ધારો કે હું GSM ફોન વાપરતો હોય તો આપણે હજી એક કન્ડિશન મૂકવી પડશે રાઈટ. અહીંયા ફોન ટાઈપ CDMA લખ્યું છે, એના બદલે યુ જસ્ટ રાઇટ ડાઉન GSM. ઓકે, કે તમે જે ફોન યુઝ કરાવો છો ગેટ ફોન ટાઈપ જે છે તમને વેલ્યુ રિટર્ન કરીને આપશે ટાઈપ વેરિયેબલની અંદર. તો ઈ વેરિયેબલની વેલ્યુ જે છે એ GSM હોય તો તમારો ફોન જે છે કેવા ટાઈપનો થયો કહેવાય? GSM ટાઈપનો. સો યુ જસ્ટ રાઇટ ડાઉન GSM. ઓકે, આ બે સિવાય લગભગ કોઈ બીજા ટાઈપના ફોન ટાઈપ હોતા નથી રાઈટ. આઈધર GSM ઓર CDMA, આ બેમાંથી એક જ વેલ્યુ હોય છે. સો આટલું થઈ ગયું. હવે અગેન એક કામ કરીએ, આને અગેન રન કરાવીએ અને ખાલી ચેક કરીએ કે એકચ્યુઅલી ફોન ટાઈપ જે છે એ GSM આવી ગયું કે નહીં, કારણ કે CDMA તો હવે આપણા પેલામાં નથી હવે માર્કેટની અંદર. ઓકે, સો આ ઇન્સ્ટોલ થઈ ગયું. હું તમને આઉટપુટ બતાવી દઉં. જો દેખાઈ ગયું મેસેજ તમને, ફોન ટાઈપ ઇઝ GSM. GSM સ્ટેન્ડ્સ ફોર ગ્લોબલ સિસ્ટમ ફોર મોબિલિટી. તો ઓટોમેટિકલી ઈ વેલ્યુ તમારી અહીંયા એડ થઈને આવી ગઈ. સમજાણું કે તમારે કેવા ટાઈપનો ફોન યુઝ કરે છે એ કોઈ પૂછે એનું કોડિંગ કેટલું, તો તમારે ખાલી આટલું જ લખવાનું થાય રાઈટ. આ બધી ઇન્ફોર્મેશન જે છે એ તો તમારે અલગ અલગ કન્ડિશન પ્રમાણે એનો કોડિંગ છે. તમારે ખાલી 2 માર્કમાં એવો ક્વેશ્ચન પૂછે કે ફોન ટાઈપ ગેટ કરવાનું કોડિંગ લખો, તો તમારે ખાલી કેટલું લખવાનું થાય? આટલું જ લખવાનું થાય. ઓકે, સો આ રીતે તમે ફોનની ટાઈપ પણ ગેટ કરી શકો. હવે એ ચેક કરાવડાવું છે કે તમારો ફોન જે છે એ રોમિંગની અંદર છે કે નહીં. તો એના માટે પણ એક મેથડ છે હજી, અને એ ટેલિફોની મેનેજરની જ છે રાઈટ. એ પણ ઇન્ટીજર વેલ્યુ જ રિટ્રાય કરીને આપશે. તો આપણે એક વેરિયેબલ લઈ લઈએ ઇન્ટીજર રોમ કરીને ઇક્વલ ટુ અહીંયા વેલ્યુ ગેટ કરાવડાવીએ, ગેટ રોમિંગ, ગેટ નહીં ઇઝ હશે. હા, અહીંયા તમને દેખાય છે તો થર્ડ મેથડ ઇઝ નેટવર્ક રોમિંગ. તો આ તમને સોરી ઇન્ટીજર વેલ્યુ નહીં, ઇઝ નેટવર્ક રોમિંગ છે એટલે એ કેવા ટાઈપની વેલ્યુ હોય? બુલિયન વેલ્યુ. કે જો રોમિંગની અંદર હોય તમારો ફોન તો તમને રોમિંગમાં ટ્રુ રિટ્રાય કરીને આપે, નહીં તો શું રિટ્રાય કરીને આપશે? ફોલ્સ. તો સૌથી પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે રોમિંગ એટલે શું. ઓકે, સો હું તમને એક એક્ઝામ્પલ આપું કે લેટ્સ સે કે મારું સિમ કાર્ડ જે છે એ ગુજરાતનું છે રાઈટ. મેં અત્યારે ગુજરાતના આપણા લોકલ સ્ટોર ઉપરથી જઈએ, મારું ગુજરાતનું ID કાર્ડ આપી અને મેં એક સિમ કાર્ડ પરચેસ કરેલું હોય રાઈટ. સો એ ગુજરાતનું સિમ કાર્ડ છે. તો અહીંથી તમે બહાર આઉટ સ્ટેટની અંદર ફરવા જાઓ, લેટ્સ સે એક્ઝામ્પલ રાજસ્થાનની અંદર, મહારાષ્ટ્રની અંદર ફરવા ગયા રાઈટ. તો તમારો ફોન હોય ને એમાં જે તમારું નેટવર્ક એટલે જ્યાં ટાવર આવતો હોય ને ટૂંકમાં, ત્યાં તમને R નામનો સિમ્બોલ ડિસ્પ્લે થાય એક્સ્ટ્રા. સમજો તમારું જે નેટવર્ક જે જગ્યાએ ડિસ્પ્લે થતો હોય ખૂણાની અંદર લેફ્ટ હેન્ડ સાઈડના કોર્નરમાં, ત્યાં તમને R કરીને વેલ્યુ ડિસ્પ્લે થાય. ઓકે, સો એ શું ઇન્ડિકેટ કરે છે કે તમે અત્યારે રોમિંગમાં છો રાઈટ. તમારું હોમ સ્ટેટ મૂકી અને તમે અત્યારે ક્યાંક બીજી જગ્યાએ જે છે એ રોમિંગની અંદર રોમ કરો છો રાઈટ. સો આપણે એવું ચેક કરાવડાવું છે કે તમારો ફોન જે છે રોમિંગમાં છે કે નહીં. એ ચેક કરાવડાવવું હોય તો એના માટે આ ટેલિફોની જે મેનેજરની એક મેથડ છે ઇઝ નેટવર્ક રોમિંગ રાઈટ. જો રોમિંગમાં હશે તો રોમ વેરિયેબલમાં ટ્રુ સ્ટોર થશે, નહીં હોય તો શું સ્ટોર થશે? ફોલ્સ. સો એને પણ આપણે એડ કરી દઈશું અહીંયા એસ નામના વેરિયેબલની અંદર અપેન્ડ કરાવી દઈએ, /n લખવાનું અને અહીંયા લખાવશું રોમિંગ ઇક્વલ ટુ, પછી અહીંયા આપણે કોન્કેટિનેશન કરાવી દઈશું કયા વેરિયેબલનું? રોમ નામના વેરિયેબલનું. ઓકે, સો રોમિંગમાં હશે તો અહીંયા રોમિંગ ઇક્વલ ટુ ટ્રુ આપશે, રોમિંગમાં નહીં હોય તો રોમિંગ ઇક્વલ ટુ ફોલ્સ રિટર્ન કરીને આપશે. સો જોઈ લઈ આ રીતે ડાયરેક્ટલી બુલિયન વેરિયેબલ જે છે એ સ્ટ્રિંગ એરે કોન્કેટ થઈ જાય છે કે નહીં. નહીતર એકચ્યુઅલી કરવું શું પડે કે આને તમારે કન્વર્ટ કરવો પડે
સો ઓકે થઈ ગયું, વાંધો ન આવ્યો. નહીતર ઘણીવાર શું થાય કે આપણે એકાદી વેલ્યુ અહીંયા એડ કરાવડાવી હોય ને સ્ટ્રિંગની અંદર, તો તમારે સ્ટ્રિંગમાંથી પહેલાં ઇન્ટીજરમાંથી પહેલાં સ્ટ્રિંગમાં કન્વર્ટ કરવું પડે. સો જો અહીંયા મેસેજ આવી ગયો રોમિંગ ઇક્વલ ટુ ફોલ્સ, કારણ કે આપણે અત્યારે રોમિંગમાં નથી, તો રોમિંગમાં કઈ વેલ્યુ આવવાની છે, બટ ઓબ્વિયસલી ફોલ્સ વેલ્યુ તમને રિટ્રાય કરીને આપવાના છે. ઓકે, સો તમને એક માર્કમાં ક્વેશ્ચન પૂછાય કે ભાઈ તમારો ફોન નેટવર્ક, તમારો ફોન રોમિંગની અંદર છે કે નહીં એવું ચેક કરવું હોય તો તમારે ખાલી કોડ કેટલો લખવાનો થાય, આટલો જ કોડ લખવાનો થાય, જસ્ટ 1 માર્ક માટે. ઓકે, સો એનાથી થોડુંક આપણે આગળ વધીએ હવે. ઓકે, સો એટલું ક્લિયર થઈ ગયું. સો મૂવિંગ ટુવર્ડ ધ નેક્સ્ટ પોઈન્ટ, આપણે થોડુંક એડવાન્સ લેવલનું કોડિંગ કરીએ. આપણે સિમ રિલેટેડ ઇન્ફોર્મેશન જોતી હોય તો ઓકે, તો એ બધી વસ્તુ પણ થઈ શકે. તો એના માટે તમારે કયો ઓબ્જેક્ટ યુઝ કરવાનો રહેશે, તમારે આ ટેલિફોની મેનેજરનો જ યુઝ કરવાનો રહેશે. ઓકે, સો આપણે એક કામ કરીએ, આપણે ખાલી એટલી કન્ડિશન ચેક કરાવડાવીએ કે આપણા ફોનમાં અત્યારે સિમ કાર્ડ છે કે નહીં, યસ ઓર નો. રાઈટ, જો હોય તો શું મેસેજ આવવો જોઈએ, નો હોય તો શું મેસેજ આવવો જોઈએ. નો હોય એનું કોડિંગ આવશે જ નહીં, રાઈટ, કારણ કે અત્યારે આપણા ફોનમાં ઓલરેડી સિમ કાર્ડ પ્રેઝન્ટ હોય જ છે. ઓકે, સો આપણે એક કામ કરીએ, સિમ કાર્ડ પ્રેઝન્ટ હોય એના માટેનું શું કોડિંગ છે ને એ આપણે ચેક કરીએ. ઓકે, સો આપણે અગેન એને સ્વિચ કેસમાં જ મૂકશું. સો યુ જસ્ટ define a variable integer simstate equal to ટેલિફોની મેનેજરની એક મેથડ છે get simstate. ઓકે, સો આ મેથડ જે છે તમને શું રિટ્રાઈવ કરીને આપશે કે તમારા સિમ કાર્ડનું સ્ટેટ, ધેટ મીન્સ કે અત્યારે છે કે નહીં, રાઈટ, એ રિટ્રાઈવ કરીને આપશે. રાઈટ, એની અલગ અલગ વેલ્યુ જે છે તમારા કયા વેરિયેબલમાં સ્ટોર થશે, સિમ સ્ટેટ નામના વેરિયેબલમાં સ્ટોર થશે. તો સિમ સ્ટેટ વેરિયેબલની વેલ્યુ કઈ છે, તો એને તમારે અગેન શેમાં મૂકવી પડશે, આપણે સ્વિચ કેસની અંદર. કારણ કે આપણે ડાયરેક્ટલી ઇફ કન્ડિશનમાં નહીં મૂકીએ કે ઇફ સિમ સ્ટેટ ઇક્વલ ટુ 1, એ રીતે નથી. રાઈટ, તમારે બીજી એક રીતે ઇફ કન્ડિશન મૂકી શકો. જો આમ કે ઇફ પછી અહીંયા રાઇટ ડાઉન કરો કે સિમ સ્ટેટ ઇક્વલ ટુ, અને આપણા ઓબ્જેક્ટ નામ છે ટેલિફોની મેનેજર ડોટ, પછી અહીંથી તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે સિમ સ્ટેટ. સિમ રિલેટેડ કોડિંગ જે હોય ને એ ફાઇન્ડ આઉટ કરો. ઓકે, સો આર યુ. જો આનો મિનિંગ શું થશે, સિમ સ્ટેટ એબસન્ટ. તો આનો મિનિંગ એવો થાય કે જો તમારા ફોનની અંદર સિમ કાર્ડ ન હોય તો અહીંયા શું આવવું જોઈએ, એસ નામના વેરિયેબલની અંદર, અથવા તમારે મેસેજ ડિસ્પ્લે કરાવડાવવાનો કે જે કંઈ બીજું કોડ કરવું હોય એ. રાઈટ, એ તમે કોડિંગ કરી શકો. આપણે અત્યારે એબસન્ટ માટે નથી કરવાનું, આપણે કેના માટે કરવાનું છે કે જો તમારું સિમ કાર્ડ પ્રેઝન્ટ હોય તો તમારે શું કરવાનું છે, તો પ્રેઝન્ટ માટે જે છે ને સિમનું સ્ટેટ અલગ છે. રાઈટ, એબસન્ટ એટલે સિમ કાર્ડ ન હોય તો. રાઈટ, અને આપણે સિમ સ્ટેટ બીજી એક મેથડ છે, એક જ મિનિટ, થોડુંક હેંગ થતું હાલે છે. ઓકે, સિમ સ્ટેટ રેડી. તો આનો મિનિંગ શું થાય, જો તમારા ફોનમાં સિમ કાર્ડ હોય તો તમારે શું કરાવડાવવું છે, તો આપણે અગેન એક કામ કરાવડાવશું, એસ નામના વેરિયેબલમાં અપેન્ડ કરી દઈએ. ઓકે, કે સિમ ઓકે ઓર નોટ. તો અહીંયા આપણે શું એડ કરી દઈશું, સિમ ઓકે જ ખાલી એડ કરી દઈએ એસ નામના વેરિયેબલની અંદર. રાઈટ, કે જો સિમ કાર્ડ હોય તો એસ નામના વેરિયેબલમાં છેલ્લે શું અપેન્ડ થવું જોઈએ, સિમ ઓકે. જો ના હોય, રાઈટ, તો ના હોય એનું કોડિંગ તો અત્યારે થશે નહીં, કારણ કે આપણા ફોનની અંદર ઓલરેડી સિમ કાર્ડ તો હોય જ. તો ના હોય તો તમારે એબસન્ટ માટે કોડિંગ કરવાનું. ઓકે, સો આપણે રન કરાવી જોઈએ, અને આપણા આઉટપુટની અંદર શું આવવું જોઈએ, લાસ્ટમાં રોમિંગની નીચે જે છે ને એ સિમ ઓકે એટલું લખાઈને આવી જવું જોઈએ, તો આપણું કોડિંગ સાચું કહેવાય. ઓકે, સો એ મેસેજ પણ તમને ડિસ્પ્લે થઈને આવી ગયો, સિમ ઓકે. રાઈટ, એની પાછળ રીઝન તમને કહું કે હું અહીંયા જો સિમ કાર્ડ એબસન્ટનું કોડિંગ કરાવડાવીશ તો એનો કંઈ મિનિંગ જ નથી, કારણ કે મારા ફોનમાં ઓલરેડી અત્યારે સિમ કાર્ડ ઇન્સ્ટોલ કરેલું જ છે. એટલે દર વખતે અહીંયા એબસન્ટનું જે છે એ કંઈ કામ જ નથી. એબસન્ટ ક્યારે વર્ક કરશે, જો હું મારા ફોનમાંથી સિમ કાર્ડ કાઢી લઉં ને તો એબસન્ટ વર્ક કરે. રાઈટ, બાકી ના વર્ક કરે. સો આ રીતે તમારે સિમ કાર્ડ રિલેટેડ ડિટેલ જોતી હોય તો પણ તમે ગેટ કરી શકો. રાઈટ, સો આ બે ઇન્ફોર્મેશન છે, સિમ સ્ટેટ રેડી અને સિમ સ્ટેટ એબસન્ટ. ઓકે, સો આના પરથી તમારે વેલ્યુ ગેટ કરાવડાવી તો પણ તમે કરી શકો છો. ઓકે, સો અહીંયા તમારું એન્ડ્રોઈડનું ટેલિફોની એપીઆઈ રિલેટેડનું કોડિંગ જે છે ને એ ઓવર થાય છે.
રાઈટ. આમાં કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો તમે ગ્રુપની અંદર પૂછી શકો છો. રાઈટ. સો આમાં ઘણીવાર શું થાય, એક્ઝામની અંદર 3 વસ્તુ અલગ અલગ કરીને પૂછે, કે તમને એમ પૂછે કે હાલો સિમ સ્ટેટ ગેટ કરવાનું મેથડ લખો, અથવા એમ પૂછે કે રોમિંગમાં છે કે નહીં ફોન, રાઈટ, એના માટેની મેથડનું નામ લખાવડાવો, અથવા તો એમ આખી એક એપ્લિકેશન પૂછી નાખે કે ભાઈ એક્સપ્લેઇન એન્ડ્રોઈડ નેટવર્ક એપીઆઈ, તો તમારે એમાં સબસ્ક્રાઈબર આઈડી ને ગેટ નેટવર્ક આઈએસઓ ને કન્ટ્રી આઈએસઓ ને ડીવાઇસ એ બધું લખવું પડે. ઓકે. સો આમાં કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી લેજો. બાકી આજ માટે આટલું ઇનફ છે આપણે. ઓકે. સો આજે લેક્ચર ઓવર કરી દઈએ.